મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો તમે બધા? તમે બધા મજામાં જશો એવી હું આશા રાખું છું. અને આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરી દીધો છે 10:30 વાગે. અને આજે તો બહુ જ બધો વરસાદ આવે છે અમારા ગામમાં. તો તમે બધા લોકો કહેજો કે તમારી પાસે કેવો વરસાદ છે. તો આપણે થોડું ઘણું અમારા ગામનું આજુબાજુનું નજરાણું જોઈ લઈએ, શેરીનું ને એ બધું કેવો વરસાદ ને આવે છે એ બધું હું તમને બતાડી દઉં. તો ચાલો આપણે છત્રી લઈ અને થોડું ઘણું જોઈ આવીએ બારે કેવી પોઝિશન છે. તો જો અહીંયા આપણે હું સરસ મજાની છત્રી લઈ લીધી છે અને હવે આપણે જોવા જાય છીએ બહારનું નજરાણું થોડું ઘણું. તો આપણે જોઈ આવીએ કેવો વરસાદ ને છે. જો આવી રીતે અત્યારે તો ધીમો ધીમો વરસાદ પડે છે સરસ મજાનો. દિવ્યા પણ આવે છે છત્રી લઈને, સરસ મજાની એની નાનકડી. અત્યારે અમે નીકળી ગયા છીએ ઘરથી બારે, હું અને દિવ્યા થોડા ઘણા બારે ફરવા માટે. વરસાદ ધીમો થઈ ગયો છે એટલે તો દિવ્યાને પણ ખૂબ જ મજા આવે છે વરસાદ આવેલો એટલે. હે દિવ્યા, દિવ્યા હાય બધાને કહી દે. હવે ક્યાં જશું આપે? તો હું ને દિવ્યા અત્યારે જાય છે જવા માટે. તો જો દિવ્યા થઈ ગયો છે આગળ કેટલો બધો. આ છે દિવ્યાનું બાલ મંદિર, પણ વરસાદ આવે છે એટલે બાલ મંદિર બંધ છે. અને દિવ્યા જાય છે જો બધા આ ગામની શેરીઓ જોવા કે કેવી વહે છે શેરીઓ સરસ મજાની. છત્રી રહીને કલરિંગ છત્રી છે દિવ્યાની. જો સરસ મજાની બજારમાં પાણી આવે છે સરસ મજાનું. આયરું દિવ્યા જોવા માટે ઊભો છે. જો આયર સામેથી પણ સરસ મજાનું પાણી આવે છે. આ બાજુ પણ આવે છે સરસ મજાનું પાણી. એટલી બધી બજાર નથી આવતી કારણ કે વરસાદ બહુ ધીમો થઈ ગયો છે એટલા માટે. હજી તો રાતના બહુ બધો વરસાદ હતો, અત્યારે ધીમો થઈ ગયો છે વરસાદ બહુ જ. દિવ્યાની પાણીમાં મસ્તી સરસ મજાની, એને બહુ મજા આવી ગઈ. દિવ્યાને એની છત્રી મળી ગઈ છે એટલા માટે દિવ્યાને. હે દિવ્યા જો ગયો પાણીમાં ગોલ ગોલ ઘૂમે જ છે. એ એ એ એ એ ઓ મજા આવી રહી. દિવ્યાની વરસાદની મોજ. દિવ્યા મોટો થયો છે એમ પહેલી વાર વરસાદમાં રમી રહ્યો છે સરસ મજાનો. હવે દિવ્યા જાય છે અંદર છત્રી લઈને. છત્રીમાં કાંઈક ને કાંઈક એનું દિવ્યાનું ખોચખોચ ખોચખોચ ચાલુ જ છે. દિવ્યાને પાછી આવ જાવ કરવાની બોરી તાણ થાય. ઓ બધાને છત્રી બતાવે ને કે ઊંધો થઈને. હે દિવ્યા કે મારી છત્રી આયરી કલર કલર વાળી નહીં. જો એનું કાંઈક ને કાંઈક છત્રીમાં કામ ચાલવું દે. આજે ખૂબ જ વરસાદ આવ્યો અને સાથે બધા લોકો ઘરે પણ છે. જીગર, મમ્મી, પપ્પા બધા ઘરે છે કારણ કે વાડીમાં કામ થાય એવું હે નહીં. એટલો વરસાદ પડી ગયો છે રાતના. અને જીગર દુકાને જઈ શકે એમ છે નહીં. વરસાદ પણ આવે છે અને અમારા ગામમાંથી રૂકમાવતી નદી જાય છે તો એ નદી પણ બહુ આવી ગઈ છે. તો એટલા માટે આવ જાવમાં જરા થોડો ઘણો પ્રોબ્લેમ થાય એટલા માટે એ પણ ઘરે છે. અત્યારે બધા પોતપોતાના કામમાં બીજી છે, ફોન જોવામાં. તો ઘરમાં બધા લોકો
વિડિયા જોવે છે, એવું બધું કરે છે. કોઈક વિડિયા જોવે, અમુક જણના કોઈક તારક મહેતા જોવે, અને અહીંયાકને દિવ્ય રમે છે. સરસ મજાનો એનો ટેલો બેલો લઈને દિવ્ય રમે. દિવ્યાનું અહીંયાકને રમવાનું કામ ચાલુ હોય સરસ મજાનું. હે દિવ્ય, મજા આવે રી? હે દિવ્યાનું આજે વરસાદમાં રમવાનું કામ ચાલુ હોય, કારણ કે બાલમાં રજા છે એટલે. ક્યાં ગયા હતા તમે? ગોદા કરવા. અરે 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 તણાઈ જવાય અંદર. શૈલેષ ગગો છૂટી ન પડે. મામા